નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના અંગ્રેજી વિષયના જે તારીખ 6/1/2024ના રોજ લેવાયેલ એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જેમની અંદર યુનિટ 1નો સમાવેશ કરેલ છે અને જેના કુલ ગુણ છે 25. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના અંગ્રેજી વિષયની જો તમારે પીડીએફ જોઈતી હોય તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને અગાઉની પણ એકમ કસોટીના સોલ્યુશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને તેમની વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 1. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની 1. તેમાં ગુણ છે 5. અહીં તમે જોઈ શકો છો સ્ટાન્ઝા આપેલા છે અને તે ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. ત્યાર પછી અહીં તમને બીજા નંબરનું સ્ટાન્ઝા આપેલું છે, તેમના પરથી તમારે ક્વેશ્ચન અને આન્સર બંને લખવાના રહેશે, જે તમને અહીં લખી અને બતાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તેવી જ રીતના તમને 3 નંબરની અંદર પણ સ્ટાન્ઝા આપેલા છે અને તે ઉપરથી તમે જવાબ લખી શકો છો અને જે જવાબ તમને અહીં બતાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 4 નંબરની અંદર પણ તમને સ્ટાન્ઝા આપેલા છે, તેમાં પણ તમે સવાલ આપેલા છે અને સ્ટાન્ઝા પરથી તમે જવાબને આ રીતના લખી શકો છો. ત્યાર પછી આપણે 5 નંબરની અંદર પણ એક સ્ટાન્ઝા આપેલ છે અને તે ઉપરથી તમે સવાલ અને જવાબ બંને આ રીતના લખી શકો છો, જે તમને અહીં દર્શાવેલ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2. અનસ્ક્રીનેબલ ધ ગિવિંગ વર્ડ એન્ડ રાઇટ થીમ અગેન એની 1-5. તો જોઈએ તેમના પણ અહીં તમને શબ્દો આપેલા છે, જે તમે શબ્દોને અહીં જોઈ શકો છો. આ રીતના તમારે લખવાના રહે. અલ્ટરનેટ શબ્દો આપેલા છે અને તેમનો સાચો શબ્દ બનાવવાનો છે, જે તમને અહીં દર્શાવેલા છે, જે તમે જોઈ શકો છો. 4 નંબર અને 5 નંબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3 એટલે કે ક્વેશ્ચન નંબર 3. ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન્ટુ કેન એન્ડ કેન નોટ એની 1-5. જોઈએ તેમાં તમને સેન્ટેન્સ આપેલા છે, કેન નોટની અંદર આવતા હોય કેન નોટમાં અને કેનની અંદર આવતા હોય કેનની અંદર. આ રીતના તમારે લખવાના રહેશે, કેનના સેન્ટેન્સ અને કેન નોટના સેન્ટેન્સ. ત્યાર પછી અહીં તમને 2 નંબરની અંદર પણ દર્શાવેલ છે, કેનના સેન્ટેન્સ અને કેન નોટના સેન્ટેન્સ. ત્યાર પછી નંબર 3માં પણ આપેલ છે, કેનના સેન્ટેન્સ અને કેન નોટના સેન્ટેન્સ. ત્યાર પછી નંબર 4માં પણ એ રીતના જ આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 5માં પણ એ રીતના જ છે, કેનના સેન્ટેન્સ અને કેન નોટના સેન્ટેન્સ. ક્વેશ્ચન નંબર 4. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવિંગ ઇન ધ બ્રેકેટ્સ. તેના પણ ગુણ છે 5. અહીં તમને ઉપર કૌંસ આપેલા છે, તે પરથી તમારે નીચે ખાલી જગ્યાની અંદર જવાબ લખવાના છે, આ રીતના, જે તમે અહીં જોઈ શકો છો. તમને દર્શાવી અને જવાબ લખીને આપેલા છે. ત્યાર પછી અહીં 3 નંબરના છે, ત્યાર પછી 4 નંબરનું આપેલું છે, ત્યાર પછી તમને 5 નંબરના પણ આપેલા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5. રાઇટ ધ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ગિવન વર્ડ્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, જેના ગુણ છે 5. નંબર 1. માય ડ્રીમ એમ્બિશન. તો તેમના અહીં તમારે આ રીતના પેરેગ્રાફ સ્વરૂપે લખવાના છે જવાબ, જે તમે અહીં જોઈ શકો છો, લખી અને તમને આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે, તેનાલી રામન વિશે. તેનો પણ અહીં જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3. માય ફેવરિટ પેટ એનિમલ. તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 4. અ વિઝિટ ટુ ધ ઝૂ. ત્યાર પછી નંબર 5. માય ડ્રીમ સિટી.
તેમનો પણ અહીં જવાબ તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ ધોરણ 8ના અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનની લિંકની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તેમનો વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને જરૂરથી શેર કરજો.